टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણામાં લોકશાહીના પર્વ પર રક્ત રંજીત રાજકારણનો કાળો ડાઘ લાગ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એક દિવસ પહેલા જ મહેસાણામાં રાજકીય અદાવતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ની ચૂંટણી અદાવતમાં બીજેપીના ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી। ચોંકાવનારી વાત તો એ છે કે હુમલાનો આરોપ કોંગ્રેસ ઉમેદવારના પતિ અને તેના સાગરીતો ઉપર લાગ્યો છે। 24 એપ્રિલના રોજ મહેસાણાના તાવડિયા રોડ પર રાત્રે 12:40 વાગે બીજેપી અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ભયંકર અથડામણ થઈ। આ કોઈ સામાન્ય ઝઘડો ન હતો, પરંતુ ચૂંટણીની સીધી અદાવત હતી। મૃતક મિતેન ચૌધરીના મામા મહેન્દ્ર ચૌધરી વોર્ડ નંબર 4માંથી બીજેપીના ઉમેદવાર છે। બીજી તરફ મુખ્ય આરોપી ભરત ચૌધરી એ જ વોર્ડમાંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ઉમેદવાર લીલાબેન ચૌધરીના પતિ છે। ફરિયાદમાં ઉલ્લેખ છે કે સફેદ રંગની બોલેરો અને ઇનોવા ગાડીમાં ભરત ચૌધરી, ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ નામના તત્વો હથિયારો સાથે આવ્યા। તેમને તાવડિયા ચોકડી પાસે ઉભેલા હર્ષ નામના યુવક સાથે ઝઘડો શરૂ કર્યો। આ ઝઘડામાં ફરિયાદી ધીમંત અને તેનો ભાઈ મિતેન ચૌધરી વચ્ચે પડતા આરોપીઓ ઉશ્કેરાયા અને આડેધડ હુમલો શરૂ કર્યા। હુમલામાં આરોપી ધવલ ચૌધરીએ મિતેનના માથાના ભાગે ધોકો માર્યો, જ્યારે આરોપી યશે મિતેનની પીઠના ભાગે છરીના ગંભીર ઘા ઝીંક્યા। અન્ય આરોપી મયુરે ધીમતને માથામાં ધોકો માર્યો અને હુમલાખોરે ફરિયાદીની ગાડીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી। ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા। તો બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા મિતેનનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નીપજ્યું। સામા પક્ષે આરોપી ભરત ચૌધરીએ પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ ચૂંટણી પહેલાં જ બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ છે। તેવામાં હત્યા બાદ મિતેનના મૃતદેહને તેના ગામ તાવડિયા લઈ જવામાં આવ્યો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મિતેનની અંતિમ યાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ અને ગામ લોકો જોડાયા। મિતેનના મોતના ઘેરા પ્રત્યાઘાતો પડતા મહેસાણા ડિવિઝન પોલીસે તાત્કાલિક પગલાં લીધા। પોલીસે ધીમંત ચૌધરીની ફરિયાદના આધારે 4 આરોપી સામે ગુનો દાખલ કર્યો। પોલીસે નવી બીએનએસની કલમ 103(1), 115(2) અને 118(1) હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કર્યો છે। પોલીસે એફએસએલની મદદથી પંચનામું કર્યું અને સીસીટીવી તેમજ સીડીઆરના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં પણ હત્યા પાછળનું મુખ્ય કારણ ચૂંટણીની અદાવત હોવાનું જ સામે આવ્યું છે। પોલીસે અત્યારે મર્ડર અને ક્રિમિનલ કોન્સ્પિરસી અને જે હથિયાર પ્રતિબંધ માટેનું જે જાહેરનામું છે તેના ભંગ અનુસંધાને બીએનએસની રેલેવન્ટ સેક્શન હેઠળ અત્યારે ગુનો દાખલ કરેલો છે। અત્યારે ગુનાની તપાસ ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેની અંદર આપણે ફોરેન્સિકની મદદ લઈ અને બનાવ સ્થળનું પંચનામું કરવાનું છે। એની સાથે સાથે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ કેપ્ચર કરવાની અને સીડીઆર એનાલિસિસના મારફતે જે આરોપીઓ છે તે આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે થઈ અને જિલ્લાના પોલીસ અને એલસીબીની વિવિધ ટીમો અત્યારે કાર્યરત છે અને ઝડપથી આરોપીઓને એરેસ્ટ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે। પોલીસે આ મામલે વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર લીલાબેન ચૌધરીના પતિ અને તેમના પુત્રને વોન્ટેડ જાહેર કર્યો છે અને બંનેના ફોટો અને પોસ્ટર્સ જાહેર કર્યા છે। પોલીસ ફરિયાદ બાદ કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરી અને પુત્ર ધવલ ચૌધરીને પોલીસે ભાગેડુ જાહેર કર્યા છે। મહત્વનું છે કે લોકશાહીના ચૂંટણીમાં એ મતાધિકારનો ઉત્સવ છે, પરંતુ જ્યારે રાજકીય દુશ્મનાવટ અને અંગત અદાવત લોહિયાળ બની જાય ત્યારે તે સમાજ માટે ચિંતાનો વિષય બને છે।